મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જ્યારે આપણે કાલનું હતું, કાલ બપોર પહેલાં જીસીબીથી પાણા ચડાવ્યા હતા, ત્યાંનો ભાગ હતો ને બપોર પછી હર હર મહાદેવનો ભાગ હતો, જય ભોળેનાથ એનો ભાગ હતો। ને આજે આપણે સ્ટાર્ટિંગમાં મેં તમને વિડીયો બતાવ્યો હતો કે અહીંયા આપણે દિવાલ પાડીને ત્યાં સંડાસ બાથરૂમ બેહાડવાનું છે ને નાવાનું બેહાડવાનું છે, એટલે એ આપણે તેથી બાકી રાખી દીધું હતું ને આજે એ બાથરૂમ આપણે કમ્પ્લીટ કરવાનું છે, એની સણતર કરવાની છે પડદીની, એ પણ હું તમને બતાડું। ને એક આપણે ગામમાં અતુલભાઈની આ લાદી નખાઈ ગઈ, લોખંડ વિનાનો ધ્રાબો કરવાનો છે, લોખંડ કંઈ પાથરવાનું છે નહીં, એ પણ ધ્રાબો આપણે નાખવાનો છે, એ બપોર પછી જવાનું છે। બપોર પહેલાં અહીં આપણે સંડાસ બાથરૂમ બનાવવાના છે સીડીને હેઠ, એટલે જૂનામાંથી નવું હતું એ હું તમને બતાડું કઈ રીતના છે કામ છે એ, ને આજના આપણે વિડીયો જોઈએ કઈ રીતના છે ધ્રાબો અને આપણે સંડાસ બાથરૂમ કઈ રીતના બનાવીએ, એટલે હાલો આપણે વિડીયો જોઈએ। હેલો મિત્રો, આપણે અહીંયા જોઈ શકો છો આપણે બાથરૂમ અડધું આપણે આખું કમ્પ્લીટ કરી દીધું છે શેણી। હવે આપણે એની પાઇપ મેળવાની છે, એટલે જો આ રીતના આપણે 2x4ની પાઇપ ટાંકી દેવાની છે। જો થોડુંક આપણે સીડી લગણની જ્યાં સુધી હાઈટ ન પૂરી થાય 7 ફૂટની ત્યાં લગણ આપણે શણી દીધું ને હવે જો આપણે આ રીતના પાઇપ ચડાવવાની છે। તેજભાઈ, રાણોભાઈ ને રામભાઈ પાઇપ ટાંકે, એટલે કઈ રીતના ટાંકે એ આપણે જોઈએ। ને આ છે આપણું બાથરૂમ, એ પહેલાં આગળ હું તમને બતાડું કઈ રીતના સણતર કરી બાયટું ઢાંકી લઈએ, પછી હું તમને આખું બતાડું। અહીંયા આપણે એક પાઇપ ઢકાઈ ગઈ, એક પાઇપ આપણા તેજભાઈ શક્તિમાનની વેરી લઈને આવે, જોઈ શકો છો તેજભાઈ શક્તિ બતાડે એની કે જો આ પાઇપના પગ આમ કરાવાય, જોઈ શકો છો 4x2ની પાઇપ એકલો લઈને આવે પગ કરાવી। તેજભાઈ એમ તો ભાઈ પાક્કો છે, તાકાતવાળો છે, જોઈ શકો છો કેમ પગ કરાવી, જો આ રીતના પગ કરાવી ને વાહ બે એક તો ટકાઈ ગઈ, એક ટકવાની છે એ પણ આગળ ટકાઈ જાય। તેજભાઈ રેકડાવાળા साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। तेजा भाई रेकड़ा वाला और जाए ट्रैक्टर तेजा लाइट जाएगा आता ना तेजा रे लो। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना। જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા આપણે પેલા બાથરૂમ મેં બતાવ્યું હતું, આજે દી આ પાડ્યું ને તેથી મેં તમને કીધું હતું કે અહીંયા આપણે બાથરૂમ બનાવવાનું છે, એટલે સીડીને હેઠ આવ્યું છે આપણે બાથરૂમ, જોઈ શકો છો અહીંયા સીડી છે, જોઈ શકો આપણું બાથરૂમ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે। 2x2 પણ ચડાવી દીધી છે, અહીંયા આપણે માઢી પણ ચડાવી દીધું છે। અહીંયા આપણે સીડી ઊંચી જાય અને આપણે કાલ ટોલ બાંધી હતી, મેં તમને કહેતો હતો કે ઢાર આવે એ પણ હું તમને બતાડું। આપણે કાલે બપોર પછી મામાદેવી વી ગયા હતા, જોઈ શકો છો અહીંયા આપણે બાથરૂમનું 2x2 ઢકાઈ ગયું અને આ આપણી સ્ટોલ બાંધી હતી કાલે, જો 2 ઢારવાળી મેં તમને કીધું હતું કે એક ઢાર આમ પડીએ ને એક ઢાર આમ પડીએ। આ છે આપણું ખુલ્લું પોસ, અહીંયા બધું કાચનું આવી જાય આખું, અહીંયા દરવાજો, અહીંયા પણ આપણે 4 ફૂટની સણતર આવશે, બાકીના કાચ એલિવેશન। આમાં સ્લેબ પણ ભરવાનું હોય, હવે હીરાભાઈ આવી છે સ્લેબ ભરવા। અહીંયા ઢાર આવશે, જો આમ ઢારનું મેં તમને કીધું હતું કે આમ ઢાર પડશે, જ આમ
આ છે આપણું ખુલ્લું. જાતે દી આપણે અહીંયા બાથરૂમ બનાવવું હે ત્યારે આ બે ગોખા પેક કરી ને આખું આપણે બાથરૂમ બનાવી નાખશું લેટેસ્ટ. એ રીતના પ્લાન છે. ને અહીંયા આપણો દરવાજો રહી જાય એટલે આ બાથરૂમ થઈ જાય ને અહીંયા આપણે રૂમ થઈ જાય ને અહીંયા આપણે ખુલ્લી લોબી રહી શકે છે અને અહીંયા આપણે ખુલ્લું રહી શકે છે. એટલે આ એવો પ્લાન હે ભાઈ આપણો. આપણે અહીંની પાઇટ કાપવાની છે પણ લાઇટ એવી રોન ઘટે. લાઇટવાળા બોટવાળાઓને હે ને સારું હુડાવું એ અટાણ હોઈ જાય કદાના ખાય ને. એ દિવસે આપણે જો આ બધું પાડ્યું હતું એની આપણે પેઢિયા ચડાવી દીધા છે. જોઈ શકો છો આ આપણે સીધી આ ગોડાઉન હતું અહીં દિવાલ કરી નાખી, રૂમ કરી નાખ્યો ને આ ખુલ્લી ઓહરી આખી કરી નાખી છે. અહીંયા આપણે તે દિવસે પાડતા હતા. અહીંયા એલિમેન્ટ સેક્શનની બારી આવશે. અહીંયા આપણે રસોડાનો દરવાજો પાડી નાખ્યો છે. આ સજુ આપણે તેથી કાપી કૂટી ને હમું કરી નાખ્યું હતું. જોઈ શકો છો જો આ એલિવેશનની બારી. પછી હાંપુ અહીંયા બાથરૂમ આપી દીધું છે. અહીંયાથી સીડી ચડી ગઈ આમનો છા. આ તો આજનું કામ આપણું. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ હતું આપણું જૂનાનું નવું. હજી કામ બાકી છે. આપણે કાલે મળીશું. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે અહીંયા ધ્રાબો કરવા આવી ગયા છે. મેં તમને સવારે કીધું હતું કે આપણે ધ્રાબો કરવાનો છે. અહીંયા લોખંડ વિનાનો ધ્રાબો છે એટલે કઈ રીતના લોખંડ વિનાનો ધ્રાબો છે એ હું તમને બતાડું. જો આમાં લોખંડ બોખંડ કંઈ પાથરવાનું છે નહીં, ડાયરેક્ટ ધ્રાબો કરવાનો છે. કોઈ માનતા હોય ને તો માનજો, આ હકીકતની વાત છે. ને કોઈ કહેતું હોય કે ભાઈ લોખંડ નાખો તો મજબૂત થાય, જો આ લોખંડ વિનાનું મજબૂત થાય ગેરંટી હું આપું. રહોડું હે 10 બાય 10નું એ હું તમને બતાડું. બોલો ભાઈ માલ કાપે એ પણ હું તમને બતાડું કઈ રીતના માલ છે. જોઈ શકો છો અહીંયા આપણે રોજ કાયમી માલ કાપીએ એ રીતના આપણે જો અહીંયા માલ કાપી રહ્યા છે. આગળ માલ આપણે કપાઈ જાય ને એટલે આપણે ડાયરેક્ટ અહીંયા ભરાઈ ચાલુ કરવાની છે. કઈ રીતના ભરાઈ થાય એ પણ હું તમને બતાડું. જો કોઈ માને કે ન માનો, હજી એક દાણ કહી દઉં, લોખંડ બિલકુલ નાખવાનું નથી. જોઈ શકો એની મજબૂતી. કોઈ કહેતા હોય ને તો વાત ખોટી છે. આ લાદી છે કંઈ પણ થાય ને એ ગેરંટી આપણી. પાણીનું એક ટીપું ન આવે એના માથે તમે ગમે એવો માળ ખડકો કે ગમે એવો તમે પાણો પસાડો. જો અહીંયા આપણે ઘીસી મારી ને પાઇપ બેહાડેલ છે જો આ રીતના. એટલે હું હે ભાઈ હાલો તો આપણે ધ્રાબો કરીએ. માલ ખપાઈ જાય એટલે કાંઈ ગા આપણે ધ્રાબો કરી નાખીએ. આ ખપાય ને એટલે આગળ તમને બતાવું. હેલો મિત્રો, જોઈ શકો છો આપણે અહીંયા ધ્રાબો કમ્પ્લીટ થઈ ગયો. 10 બાય 10નો રહોડો હતો. મેં હમણાં પહેલાં તમને બતાવ્યું તો લોખંડ વિનાનો ધ્રાબો કરવાનો છે. એ આપણે પરફેક્ટ ધ્રાબો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. ને આ થર પણ મેં હમણાં આવ્યો ને તો એ લીધેલ છે એટલે બધું તાજે માજું હે ને આ રીતના હે. એટલે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. હાલો તો આવજો. જય માતાજી, જય ભોલેનાથ.